हेलो फ्रेंड्स, स्वागत है तमारू मारी यूट्यूब चेनल में। तो अत्यारे केरीनी सीजन चाले छे, तो आज आपणे बनावीशुं मैंगो मस्तानी। अने आज मैं अहींया सरस मजानी केसर केरी लीधी छे, जेने धोईने सरस मजानी रेडी करेली छे। तो आपणे एक केरीमांथी एक ग्लास मैंगो मस्तानी बने छे। तो मारा घरमां हूँ एक व्यक्ति माटे ज बनावुं छुं, तो मैं एक ज केरी लीधी छे। तो सौप्रथम આપણે કેરીની છાલ ઉતારી અને તેના નાના નાના પીસ બનાવશું। તમે એક વ્યક્તિની બનાવતા હોય તો એક કેરીમાંથી બની જશે, અને બે વ્યક્તિ માટે બનાવો તો બે કેરીની જરૂર પડશે। જેટલા તમારા ઘરના સભ્યો હોય તે પ્રમાણે તમે બનાવી શકો છો। તો આપણે કેરીના પીસ બની ગયા છે, અને હવે આપણે તેને મિક્સર જારમાં નાખીશું અને તેનું પલ્પ બનાવશું। તો पहला तो આપણે કેરીના જે પીસ બનાવેલા હતા તે મિક્સરમાં એડ કરીશું। પછી તેમાં 1 કપ દૂધ રેડીશું, જે ઠંડુ દૂધ હતું તે મેં નાખેલું છે। અને હવે 1 ચમચી ખાંડ નાખશું। એટલે મેંગો તમારી સરસ મીઠી જ છે, પણ કોઈને થોડોક વધારે મીઠો સ્વાદ પસંદ હોય તેના માટે મેં 1 ચમચી ખાંડ એડ કરેલી છે। તમે તમારી જરૂર પ્રમાણે નાખી શકો છો। જો તમને સુગર મીઠી વસ્તુ ન પસંદ હોય તો તમે ન પણ એડ કરી શકો છો। તો ચાલો, આપણું મેંગોની પ્યુરી તૈયાર છે। તો હવે આપણે મેંગો મસ્તાની 1 ગ્લાસમાં સર્વ કરીશું। तो मैं एक काचनो ग्लास लीधेलो छे, ने मैं थोड़ा काजूना थोड़ा बदामना अने काजूना पीस करेला छे, जे हूँ पेला ग्लास में नाखीश। अने पछी जे आपणे मैंगोनी प्यूरी बनावी हती ते हाफ ग्लास भरीश, अने पछी तेमां 1 चमची आइसक्रीम जे तमारा घरमां होय, कोईपण फ्लेवरનું હોય તે ચાલે। મેં આજે કાજુ બદામ આઈસ્ક્રીમ હતું મારા પાસે, તો તે એડ કરેલું છે। પછી આપણો ગ્લાસ પૂરો ભરી દેશું જે મેંગોની પ્યુરીથી, અને પછી પાછું આપણે તેને આઈસ્ક્રીમથી ઉપર ડેકોરેટ કરશું। પાછું 1 ચમચી આપણે આઈસ્ક્રીમ નાખશું, અને બદામની કતરણથી આપણે તેને ડેકોરેટ કરશું। તો તૈયાર છે આપણી મેંગો મસ્તાની। તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તો મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો અને શેર કરજો। થેન્ક યુ।